રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ કપાસથી છલકાયું છે। કપાસની પુષ્કળ આવક થતાં યાર્ડ કપાસથી છલકાયું છે। ગત વર્ષની સરખામણીએ કપાસના ભાવ ઓછા મળી રહ્યા હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકાર મગફળીની જેમ ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। માવઠું અને અતિવૃષ્ટિનો સામનો કરીને ખેડૂતોએ મહા મહેનતે કપાસનું ઉત્પાદન કર્યું। ગત વર્ષે કપાસના પ્રતિમણના 1600 થી 1800 રૂપિયા મળતા હતા। આ વર્ષે કપાસના ભાવ ઘટીને 1300 થી 1500 મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતો ખુલ્લા બજારમાં કપાસ ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે। અત્યારે ભાવ 1400 રૂપિયા બજાર છે। માલ નબળો હોવાથી ગયા વર્ષે કેટલા તરાવ? ગયા વર્ષે 1500 થી 1600 રૂપિયા બજાર હતી। આ ટાઈમે તમે શું કહેશો આ બાબતે? આ ભાવ 4 રૂપિયાની લેટ છે, ઓછો છે। તમારી શું અપેક્ષા છે? અમારે 1500-1600 રૂપિયાની અપેક્ષા હતી। કપાસ નાખ્યો છે 1450 માં ગયો, અડધો કપાસ આવવાનો છે કમોસમી વરસાદના હિસાબે। ગયા વર્ષે કેટલો ભાવ હતો? ગયા વર્ષે 1800 રૂપિયા હતો, 1450, અડધો ખાચો છે। સરકાર માન્ય કઈક કરે તો સારું। ભાવ વધવાનું કારણ શું છે? ઓછો બોર 1800 હતા, 1400 છે। હું સરકારને રજૂઆત કરું છું કે જેમ મગફળી અને સોયાબીન જેમ ટેકાની મગફળીને જે ખરીદે છે એવી રીતે કપાસને પણ ખરીદી ચાલુ કરે, કારણ કે ગઈ સાલ કરતાં કપાસના ભાવમાં 200 રૂપિયા નીચા છે અને ગઈ સાલ કરતાં ખાતર દવા મોંઘી છે। પછી બીજું કે આ પાછતરા વરસાદ થયા અને ખેડૂતોને કપાસમાં ઉત્પાદન 50% થાય એમ છે અને અત્યારે 1200 થી 1300 રૂપિયાના ભાવ છે અને તાત્કાલિક સરકારને અમે રજૂઆત કરી છે કે ટેકાના ભાવે કપાસની ખરીદી કેન્દ્રો ચાલુ કરે।